હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાયન્સ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 13મો પાઠ અત્યારે ટેક્સ્ટબુક સોલ્યુશન જોવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આનો પાર્ટ 1 વિડીયોઝ છે એ અપલોડ થઈ ગયો છે. આગળ આજે આ પાર્ટ 2 બાકીનું જે પ્રશ્ન 5થી કવર કરવાનું હતું તે આ વિડીયોમાં આપણે કવર કરશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ચાલુ કરતાં પહેલાં એક ઓફર તમને જણાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો, તમારે જો આ કમ્પ્લીટ ટેક્સ્ટબુક સેમેસ્ટર 2ની કમ્પ્લીટ PDF ફાઇલ જોતી હોય તમારા મોબાઈલમાં, તો નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે 9909460759. એ નંબર ઉપર તમારે 85 રૂપીસનું પેમેન્ટ કરવાનું રહેશે. જેવું જ ઓનલાઈન પેમેન્ટ કરશો તો તમે સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ તમે શેર કરશો એ નંબર ઉપર, એટલે અમારી ટીમ દ્વારા તમને તરત જ PDF ફાઇલ મોકલી આપશે. વિદ્યાર્થી મિત્રો, અને આ રીતે PDF ફાઇલ તમે તમારા મોબાઈલમાં મેળવી અને ડાઉનલોડ કરી શકો વિદ્યાર્થી મિત્રો, અને સારામાં સારો સ્કોર તમે એક્ઝામમાં લઈ આવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. 5મો જોઈએ તો નીચેના વાક્યોને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવીને લખવાના છે. બરાબર, કઈ રીતે ગોઠવશું ઘટનાક્રમમાં? આ રીતે છે વિદ્યાર્થી મિત્રો. પહેલું તો કે ઝાડના થોડા થોડા ઠૂઠા ત્યાં વાવેલા હતા. બીજું આ રીતે 2, 3, 4, 5, 6, 7 ને 8. બરાબર, પછી વિદ્યાર્થી મિત્રો શું છે આગળ? તો કે આગળ અહીંથી બનશે ગાઈસ પ્રશ્ન 6. બરાબર, નજીકનો અર્થ ધરાવતો વિકલ્પ શોધી તેની સામે લખવાનું છે, રાઈટ કરવાનું છે. તો કાયાને ચાબુક મારી ચલાવતા વૃદ્ધ એટલે તો કે એમાં વૃદ્ધ ખૂબ અશક્ત હતા. ઓપ્શન અ. બરાબર, અહીંયા રાઈટ કરવાનું રહેશે. એવી જ રીતે બીજો પ્રશ્ન, આ ઉનાળો ટોં તો ચોમાસા ભેળા થઈ જાય, તો એમાં બ આવશે. ઉનાળામાં સાચવી લઉં તો ચોમાસામાં તો સચવાઈ જશે. ત્રીજો પ્રશ્ન, વૃદ્ધની આંખમાં જળજળિયા આવી ગયા, તો વૃદ્ધ રડવા લાગ્યા. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી જોડકા ચાલુ થાય છે. જોડકા જોડો. જોડકા શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તો જોડકા સરસ મજાના તમે અહીં જોઈ શકો છો ગાઈસ, અ અને બ. બરોબર, કમરેથી વાંકો વળેલો ને ફાટ્યા તૂટ્યા લુગડાવાળો વૃદ્ધ, તો એમાં ઓપ્શન ઈ બને છે. ડૉક્ટરની વાડી પાસે આવ્યો. જો એને આ ઉનાળો ટોવતો તો જી એમાં ચોમાસા ભોળા થઈ જાય છે, પછી ફરક શું પડે? બરાબર, અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બધાના આન્સર આપેલા છે. બરાબર, અહીંયા 1, 2, 3, 4, 5, 6 અને 7. બરાબર, પહેલામાં ઈ, બીજામાં જી, પછી ત્રીજામાં એફ, ચોથામાં બી, પાંચમામાં ડી અને છઠ્ઠામાં સી અને સાતમામાં એ. આ રીતે જોડકા જોડી શકશો તમે. શું કે 8મો પ્રશ્ન, તમારી શાળામાં યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમ વિશે 100 થી 150 શબ્દોમાં અહેવાલ લખવાનો છે. અહેવાલ લેખન વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમે લખી શકો, મારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણનો કાર્યક્રમ. બરાબર, તમે આમાં ચેન્જીસ વિદ્યાર્થી મિત્રો તમારી રીતે તમે પણ કરી શકો. તારીખના ફેરફાર છે, સ્થળના ફેરફાર છે, કોઈ પર્સનના નામ હોય તો એમાં પણ ચેન્જીસ કરી શકો. એવું જરૂરી નથી કે સેમ ટુ સેમ કોપી જ મારવી. બરાબર, આ એક સમજાવવા માટે વિદ્યાર્થી મિત્રો લખેલું છે. તો અંબાજી 6 જૂન 2024, ગઈકાલે 5મી જૂન પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અમારી અખંડાનંદ પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અંબાજી 6 જૂન 2024 છે. તો તમે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જ્યારે જોતા હોય અને જ્યારે સોલ્યુશન લખવાનું થાય તેની અગાઉની 2-5 દિવસની કે 15 દિવસની આગળ પાછળની તારીખ તમે અહીંયા લખી શકો. બરાબર વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ, તો અહીંયા તમારી સ્કૂલનું નામ છે એ પણ તમે એડ કરી શકો ગાઈસ. એ રીતે થોડોક ફેરફાર કરવાથી અહેવાલ લેખન છે એકદમ સારો બનશે, અને વિદ્યાર્થી મિત્રો તમારું જે લેખન કાર્ય છે એ પણ સુધારો આવશે, અને તમે માર્ક્સ પણ તમે સારા એવા લઈ શકો. આગળ જોઈએ તો આગળના દિવસે વન વિભાગ તરફથી અમારી માગણી મુજબ અમને 500 વૃક્ષોના રોપા મોકલી આપવામાં આવ્યા હતા. સવારે 9 વાગ્યે અમારી શાળાના આચાર્યશ્રી, બધા શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓ શાળામાં હાજર થઈ ગયા હતા. સૌમાં વૃક્ષ વાવવાનો ઉત્સાહ અને થનગનાટ હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન ગામના સરપંચશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું.
તેમણે શાળાના મેદાનમાં એક વૃક્ષ વાવીને પાણી પાયું. તેના પછી શાળાના શિક્ષકોએ પણ આજુબાજુના ખોદેલા ખાડાઓમાં વૃક્ષારોપણ કર્યું. વિદ્યાર્થીઓએ શાળાની આજુબાજુ અને ગામની પડતર જમીનમાં વૃક્ષારોપણ કર્યું. પંચાયતે ટ્રી ગાર્ડની વ્યવસ્થા કરી હતી. સૌએ વાવેલા વૃક્ષોને ઉછેરવાની અને મોટા થઈ જાય ત્યાં સુધી તેની જાળવણી કરવાની જાહેરમાં પ્રતિજ્ઞા લીધી. અંતે સરપંચશ્રીએ વૃક્ષોથી થતા લાભો સૌને સમજાવ્યા અને કહ્યું કે આપણા સૌના આ સહિયારા પ્રત્યે પ્રયત્ન થકી આપણું આ ગામ હરિયાળું બની જશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો અહેવાલ તમે લખી શકો ગાઈસ. 9મો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો. જુઓ, સામે 4-5 ઠૂઠા રોપ્યા છે. કેટલા? તો આવી રીતે બનશે પ્રશ્ન. જુઓ, સામે કેટલા ઠૂઠા રોપ્યા છે, કેટલા, એને પ્રશ્ન વાક્યમાં લેવાનું છે. બરાબર. ક્યારે મોત આવે એનું ઠેકાણું નથી. શેનું? તો કે શેનું ઠેકાણું નથી? ઝાડવા નીચે પશુ ઉનાળાની લૂમાં વિસામો લેશે. ક્યારે? તો કે ઝાડવા નીચે પશુ ક્યારે વિસામો લેશે? એની આંખોમાં ઘટાડા વૃક્ષો તરસ્યા છે. શું? તો કે એની આંખોમાં શું વસ્યું છે? 10મું, નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે મિત્રો. તો અહીંયા આપેલું છે વાડી, ડૉક્ટર, વૃદ્ધ, ઠૂઠા, ગામ, સંભાળવું, વિસામો, મરજી, જવાબદારી અને આંખ. ઉદાહરણ કઈ રીતે? તો કે મૂર્તિ. વહેડાને સામે કાંઠે ભૈરવની મૂર્તિ હતી. તો અહીંયા વાડી અને ડૉક્ટર. બરાબર. આગળ જોઈએ આપણે આન્સર ઉપર મૂવ કરશું એટલે સમજાઈ જશે વિદ્યાર્થી મિત્રો શું કહેવા માગે છે. શું કહે છે અહીંથી? વૃદ્ધ. તો કે વૃદ્ધ, એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ બે તો જોયા છે કે નથી જોયા મિત્રો? એક જ મિનિટ. હા, બરાબર. તો અહીં વાડી, તો મગન કાકાની વાડીમાં જાત જાતના ફળ હતા. ડૉક્ટર, અકસ્માતમાં ઈજા પામેલા યુવાનની સારવાર માટે ડૉક્ટર પહોંચી ગયા. પછી અહીંથી થર્ડ ચાલુ થાય છે વિદ્યાર્થી મિત્રો. આપણે બે તે એમને રાખી જ દીધા હતા. આવું તો ન જ ચાલે. સરાસર અન્યાય કહેવાય. બરાબર મિત્રો. સોલ્યુશનમાં કંઈ પણ બાકી રહેવું ન જોઈએ મિત્રો. ત્રીજા નંબરનું જોઈએ તો વૃદ્ધ. તો કે વૃદ્ધ ઘેમર કાકા ગામના કોઈ પણ દુઃખી પરિવારની મદદે દોડી જતા. ઠૂંઠા, સરપંચે થોડા વર્ષો પહેલાં ગામની સીમે લગાવેલા ઠૂંઠા આજે ઘટાદાર વૃક્ષો બની ગયા છે. ગામ, તો કે દર વર્ષે વૃક્ષારોપણ કરીને ગામ આજે હરિયાળું બની ગયું છે. સંભાળણું, શાળાનું મકાન બંધાવીને રતનબાઈએ પોતાના દીકરાનું સંભાળણું કાયમ કરી દીધું. વિસામો, તો કે ગામના પાદરનો ઘેકુર વડ પશુ પક્ષીઓ અને માણસોનો વિસામો હતો. મરજી, આપણે તો મહેનત કરીએ પણ ફળ તો ભગવાનની મરજી હોય તો જ આપે. જવાબદારી, તો કે નગર શેઠે ગામના એક તેજસ્વી વિદ્યાર્થીને આગળ ભણાવવાની જવાબદારી ઉપાડી લીધી. આંખ, તો કે બીમાર પુત્રની ચિંતામાં જ એક દિવસ તેની માતાની આંખ મીચાઈ ગઈ. 11મો પ્રશ્ન જોઈએ તો આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરીથી લખવાનું છે. બરાબર. ઉત્તર, અમે પ્રવાસમાં સૌરાષ્ટ્ર અથવા કચ્છ જઈશું. આ એક્ઝામ્પલ પ્રમાણે. બરાબર. પ્રશ્ન અહીંથી બનશે, મને ગિલ્લી દંડો કે ક્રિકેટ બંને રમત ગમે છે. તો કે મને ગિલ્લી દંડો અને ક્રિકેટ બંને રમત ગમે છે. સાવિત્રીને પેટમાં દુખાવો હતો તેથી તેણે પાણીપુરી ખાધી. સાવિત્રીને પેટમાં દુખાવો હતો છતાં તેણે પાણીપુરી ખાધી. ફુગ્ગો આકાશમાં ઊંચે ગયો અને તેમાં ગેસ ભરેલો હતો. ફુગ્ગો આકાશમાં ઊંચે ગયો કારણ કે તેમાં ગેસ ભરેલો હતો. હું કે ભોલું પાકા મિત્રો છીએ. હું અને ભોલું પાકા મિત્રો છીએ. મોન્ટુ નિયમિત બ્રશ કરતો નથી છતાં તેના દાંત બગડ્યા છે. તો મોન્ટુ નિયમિત બ્રશ કરતો નથી તેથી તેના દાંત બગડ્યા છે. બરાબર. છઠ્ઠાનો આન્સર શું બનશે? તો કે નીરવે માટીમાંથી સુંદર હાથી અને ઘોડા બનાવ્યા તેથી તેને માટીકામની પ્રવૃત્તિમાં ઇનામ પ્રાઇઝ મળ્યું. બરાબર. આગળ જોઈએ. સાતમો પ્રશ્ન શું કે મારી મમ્મી છતાં માસી બંનેને ખૂબ જ સારા લાડવા બનાવતા આવડે છે તેથી તેમને મોહનથાળ બનાવવામાં વધુ રસ છે. તો ઉત્તર આ રીતે ગોઠવશો મિત્રો. મારી મમ્મી અને માસી બંનેને ખૂબ જ સારા લાડવા બનાવતા આવડે છે પણ તેમને મોહનથાળ બનાવવામાં વધુ રસ છે.
8માનો આન્સર વરસાદ ઓછો થતાં ખેડૂત નિંદ્રામાં હતો કે બાજરી વાવવી કે ઘઉં. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે 12મા પ્રશ્ન ઉપર મૂવ થઈએ. આપેલા ફકરાને તમારે પ્રથમ ભાષામાં અનુવાદ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. કઈ રીતે બનશે તો કે ચંદ્રમાં કેવો વિચિત્ર છે, એનો બધો પ્રકાશ એને સૂર્ય પાસેથી મળે છે, પણ જ્યારે તે સૂર્યથી દૂર હોય છે ત્યારે જ તે આપણને વધારે પ્રકાશ આપી શકે છે. તો ટ્રાન્સલેશન આવી રીતે કંઈક બનશે મિત્રો. હાઉ સ્ટ્રેન્જ ધ મૂન ઇઝ. ઇટ ગેટ્સ ઇટ્સ લાઇટ ફ્રોમ ધ સન, બટ વેન ઇટ ઇઝ ફાર અવે ફ્રોમ ધ સન, ઇન ધ પોઝિશન ઓનલી ઇટ કેન ગીવ અસ મોર લાઇટ. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન બનશે. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે એકદમ આપણે સરળ શબ્દોમાં શીખ્યા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોઝમાંથી. વિદ્યાર્થી મિત્રો તો તમને કંઈ પણ ક્વેરી હોય તો વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટ કરીને પણ મને જણાવી શકો વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી દેજો વિદ્યાર્થી મિત્રો વિડીયોને. તેમજ વિદ્યાર્થી મિત્રો વિડીયોને હાઇપના પોઈન્ટ છે એ પણ જરૂરથી આપજો, એટલે તમને ઉપયોગી સોલ્યુશનના વિડીયોઝ છે એ અમે લઈને તમારી સમક્ષ આવી શકીએ. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.